નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ક્રિક ન્યૂઝમાં। આજના વિડીયોમાં મેચનો સમય કઈ ચેનલ પર બતાવશે અને કયા ખેલાડીની વાપસી થઈ છે અને કયા ખેલાડીને બહારનો રસ્તો બતાવ્યો છે, સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। નમસ્કાર મિત્રો, શરૂ થશે ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની 3 મેચની ઓડીઆઈ સિરીઝ। આ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના ખતરનાક બેટ્સમેન વાપસી કરી રહ્યા છે અને ઇન્ડિયાની ખતરનાક પ્લેઇંગ 11 જોઈને શ્રીલંકા થરથર કાપે છે। પણ આ ટીમમાં 2 ખેલાડી એવા છે જેનું પત્તું કાપવામાં આવ્યું છે અને ટીમથી બહાર કર્યા છે। તો કોણ છે આ ખેલાડી જેને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે? જી હા દર્શક મિત્રો, હાર્દિક પંડ્યા અને યશસ્વી જયસ્વાલને ટીમમાં જગ્યા મળી નથી। દર્શક મિત્રો, જો તમને પણ મારા જેમ હાર્દિક પંડ્યાને ટી20ની કેપ્ટન્સી પરથી હટાવવાનો નિર્ણય ખોટો લાગતો હોય એ કોમેન્ટ કરો। હાર્દિક પંડ્યાની જગ્યાએ હવે શુભમન ગિલ ઓડીઆઈ અને ટી20માં વાઇસ કેપ્ટન છે। વર્લ્ડ કપ પછી પહેલીવાર રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાન પર વાપસી કરશે અને વર્લ્ડ કપ ટીમનો હિસ્સો રહેલા કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની વાપસી થઈ છે। પણ ઈશાન કિશનને હજી પણ ટીમમાં વાપસી કરવાનો મોકો મળ્યો નથી। ઈશાન કિશન અને બીસીસીઆઈના વિવાદના કારણે હજી પણ ઈશાન કિશનની ટીમમાં વાપસી થઈ નથી। આજની મેચમાં પ્લેઇંગ 11ની વાત કરીએ તો ઉપરના 3 તો ફિક્સ છે। નંબર 4 પર આપણને કેએલ રાહુલ જોવા મળી શકે છે। કેએલ રાહુલને ટી20માં તો જગ્યા નથી મળતી અને ટેસ્ટ પણ નથી રમતો, તો પછી વનડેમાં ટીમમાં રાખીને બેન્ચ પર બેસાડવો એમાં કોઈ લોજિક નથી અને બહાર બેસાડવો હોય તો ટીમમાં લેવો જ ના જોઈએ। 5 નંબર પર રિષભ પંત છે, નંબર 6 પર રિયાન પરાગ અને 7 પર વોશિંગ્ટન સુંદર અથવા શિવમ દુબે અને 8 નંબર ઉપર અક્ષર પટેલ। 9, 10 અને 11માં હર્ષદીપ સિંહ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ હોઈ શકે।